સુપ્રભાત મિત્રો, આપણે આગળના વિડીયોઝમાં સ્વાધ્યાય 1.1 કર્યું હતું. આ ઉપરાંત આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને બાદબાકીના જે ગુણધર્મો છે, જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, એની ચર્ચા કરી હતી. તેમજ સરવાળા માટે જે તટસ્થ સંખ્યા છે એનો પણ અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 1.2 છે એ કરશું. આ પછી આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કેવી રીતના કરવામાં આવે છે, તેમજ ઘન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ ઘન મળે છે કે ઋણ મળે છે એનો અભ્યાસ કરશું. સાથે સાથે જો બંને પૂર્ણાંક ઋણ હોય અને એનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ છે એ ઘન પૂર્ણાંકમાં મળે છે કે ઋણ પૂર્ણાંકમાં મળે છે એનો અભ્યાસ કરશું. આ ઉપરાંત જે પૂર્ણાંકોના ગુણાકાર માટેના નિયમો છે એમાંથી આપણે અમુક નિયમો છે એની આજે ચર્ચા કરશું. જેમ કે ગુણાકાર માટે તટસ્થતાનો જે નિયમ છે એનો અભ્યાસ કરશું અને શૂન્ય સાથે ગુણાકાર કરવાથી આપણને જવાબમાં શું મળે છે એની પણ આજે ચર્ચા કરીશું. તો હવે આપણે સૌપ્રથમ કરશું આજે સ્વાધ્યાય 1.2 અને એના પછી જે આગળ છે ગુણાકારના નિયમોનો અભ્યાસ કરશું. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.1 છે આપણું પૂરું થઈ ગયું છે. તો હવે આજે આપણે કરશું સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 નો પ્રથમ પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 હોય. અહીં તમને પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખવાની છે કે એ બંને સંખ્યાનો જો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો છે એ -7 આવે. તો પૂર્ણાંક સંખ્યા છે તમે ગમે એ લઈ શકો છો, ઋણ પણ લઈ શકો છો અને ઘન પણ લઈ શકો છો, ગમે એ સંખ્યા લ્યો. હવે આપણે અહીંયા એનો જવાબ લખશું. હું તમને અહીં એના બે જવાબ કરાવીશ. એક તો એવું કે જેનો સરવાળો કરીને -7 આવે એ બંને આપણે ઋણ સંખ્યા લઈશું, કે બંને ઋણ સંખ્યા લઈ તો એનો જવાબ કેવી રીતના -7 એટલે કે ઋણ 7 આવે છે. એવી તમે કોઈ પણ બે સંખ્યા લઈ શકો છો. ઉદાહરણ તરીકે હું લઉં છું -3 પ્લસ એને કરીશ -4 તો પણ મને આનો સરવાળો મળશે -7. મેં બંને સંખ્યા છે એ ઋણ લીધી છે એટલે મને એનો જવાબ મળે છે ઋણ 7. આ બંને સંખ્યાની જગ્યાએ તમે બીજી પણ કોઈ પણ બંને ઋણ સંખ્યા લઈ શકો છો. દાખલા તરીકે -2 પ્લસ -5 એનો પણ તમને જવાબ મળશે -7. આવી રીતના કોઈ પણ તમે બે સંખ્યા છે એ ઋણમાં લઈ શકો છો. હવે જો તમને બંને સંખ્યા ઋણમાં ન લેવી હોય અને એક સંખ્યા ઘન લેવી હોય ને એક સંખ્યા ઋણ લેવી હોય તો એવી રીતના પણ આપણે લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું એક સંખ્યા લઉં છું કે અહીં -10 પ્લસ હું કરીશ 3 તો -10 પ્લસ 3 કરીશ તો મને મળશે -7. અહીં જ્યારે ઘન સંખ્યા અને ઋણ સંખ્યા આપણે લઈએ છીએ એની જોડી બનાવીએ છીએ ત્યારે એક વાત યાદ રાખવાની કે આપણને જે જવાબ જોઈએ છે એ ઋણ સંખ્યામાં જોઈએ છે. તેથી અહીં સરવાળામાં જે આપણે સંખ્યા લઈએ છીએ એમાં ઋણ સંખ્યા મોટી રાખવાની અને એ 7 જેટલી મોટી રાખવાની, તો તમને માઇનસ એટલે કે ઋણની અંદર જવાબ મળી જશે. જો તમે ઘન સંખ્યા મોટી રાખશો તો તમને જવાબ છે એ ઘન સંખ્યામાં મળશે. આપણને જવાબ ઋણ સંખ્યામાં જોઈએ છે એટલે જે ઋણ સંખ્યા તમે લ્યો એ મોટી રાખવાની. અને બીજી એક વાત, અહીં તમને ઋણ સંખ્યામાં જવાબ જોઈએ છે તો એક સંખ્યા ઋણ હશે અને એક સંખ્યા ઘન હશે તો જ તમને જવાબ ઋણ સંખ્યામાં મળશે, અથવા તો બંને સંખ્યા ઋણ હશે તો જ તમને જવાબ ઋણ સંખ્યામાં મળશે. જો તમે બંને સંખ્યા ઘન લેશો તો આ જવાબ પોસિબલ નથી. એટલે અહીં આપણે બંને ઘન સંખ્યાની જોડી બનાવી શકશું નહીં. કાં તો આપણે બંને ઋણ સંખ્યાની જોડી બનાવી શકીએ અથવા તો એક ઘન સંખ્યા લઈએ અને એક ઋણ સંખ્યા લેશું તો એની જોડી બનાવશું તો આપણને જવાબ છે એ ઋણ સંખ્યામાં મળશે. હજી આપણે એક આવી જોડી બનાવી કે જેમાં એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ઘન હોય તો આપણે અહીં લખશું. ઉદાહરણ તરીકે -15 પ્લસ હું અહીં 15 માંથી આપણને જવાબ જોઈએ છે -7 તો હું અહીં પ્લસ 8 કરીશ તો મને જવાબ મળશે
એવી જ રીતના તમે આ બંનેની જગ્યા પણ છે એનો ક્રમ છે એ પણ બદલાવી શકો છો. 8ને આગળ લઈ શકો છો અને -15 છે એટલે કે -15 ને તમે પાછળ પણ લઈ શકો છો. જે આપણે આગળ એના નિયમ સમજી જ ગયા છીએ કે સરવાળા માટે જે ક્રમનો ગુણધર્મ છે એ અહીં તમે લાગુ કરી શકો છો. હવે આ થયો પ્રશ્ન એનો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન બી નો જવાબ. તફાવત -10 હોય. કોઈ પણ બે એવી પૂર્ણાંક સંખ્યા, એ પછી ઘન સંખ્યા પણ હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે કે જેનો તફાવત એટલે કે જેને આપણે માઇનસ કરીએ તો આપણને -10 એટલે કે -10 મળે. તો એવી તમે કોઈ પણ કાં તો બે ઘન સંખ્યા લઈ શકો છો અથવા તો બંને ઋણ પણ લઈ શકો છો અથવા તો એક ઘન અને એક ઋણ સંખ્યા છે એ પણ લઈ શકો છો. સૌપ્રથમ આપણે આ જે તફાવત છે એ આપણે બંને સંખ્યા ઋણ લઈને કરશું. તો બંને સંખ્યા આપણે ઋણ લેશું તો એમાં છે એ આપણે જવાબમાં એક લેશું -12 અને બીજા લેશું -2. જો બંને સંખ્યા આપણે ઋણ લઈએ અને એનો તફાવત શોધવો હોય તો મોટી સંખ્યા છે ને આપણે આગળ લખશું, નાની સંખ્યા છે પાછળ લખશું. હવે અહીં તફાવત કરશું ત્યારે આ -2 છે એ એની બારે માઇનસ અહીં નિશાની છે એટલે એ થઈ જશે પ્લસ. એટલે આનો જવાબ જો તમે કરશો તો -12 પ્લસ આવશે 2 એટલે તમને જવાબ મળશે -10. -12 છે, આ -2 હતા અને એની બારે માઇનસની નિશાની હતી કૌંસની બારે એટલે માઇનસ થઈ જશે પ્લસ. જે આપણો નિયમ છે કે જ્યારે બાદબાકી કરવાની હોય પૂર્ણાંકની ત્યારે જો ઋણ સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા છે એમાં ઉમેરવાની. એટલે આપણે એની વિરોધી સંખ્યા ઋણ 2 છે એની વિરોધી સંખ્યા થશે +2 એમાં ઉમેરશું એટલે આપણને જવાબ મળશે -10. હવે આ જે જવાબ છે એ આપણે એક ઘન સંખ્યા લઈને અને એક ઋણ સંખ્યા લઈને પણ કરી શકીએ છીએ. તો એક ઋણ સંખ્યા તરીકે હું ઉદાહરણ તરીકે -4 લઉં છું. એમાંથી હું માઇનસ ઘન સંખ્યા જે છે 6 એ કરું છું. હવે આ ઘન સંખ્યા છે જો અહીં આપણે કૌંસમાં લખીએ અને કૌંસ ખોલીએ તો એની બારે માઇનસ છે એટલે જ્યારે અહીં માઇનસ હશે એટલે એ પણ ઋણ સંખ્યા થઈ જશે. એટલે -4 -6 માઇનસ થશે પ્લસ. એટલે બંનેનો સરવાળો થશે અને નિશાની આવશે માઇનસની. તો બંને એક ઘન સંખ્યા અને એક ઋણ સંખ્યા હોય ત્યારે એનો જો આપણે તફાવત કરીએ તો એનો પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ આવી રીતના -10. હજી જો એક આવું ઉદાહરણ જોવું હોય તો હજી આપણે બીજું એક ઉદાહરણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે અહીં હું લઉં છું 12. બંને ઘન સંખ્યા લઉં છું. હવે અહીં આપણે એક ઋણ સંખ્યા હતી એક ઘન સંખ્યા હતી. અહીં બંને સંખ્યા ઋણ હતી. હવે અહીં બંને સંખ્યા હું ઘન લઉં છું. જ્યારે બંને સંખ્યા ઘન લઈએ ત્યારે આપણે જેટલો તફાવત જોઈતો હોય એ રકમ એટલી મોટી આપણે એમાંથી નાની રકમમાંથી માઇનસ કરવાની મોટી રકમ. તો આપણને જવાબ છે એ માઇનસમાં મળી જશે. તો અહીં તમે 12 માંથી 22 માઇનસ કરશો એટલે તમને મળી જશે -10. તો અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બંને ઘન સંખ્યાનો બાદબાકી કરો છો એનો તફાવત શોધો છો ત્યારે તમને જેટલો તફાવત જોઈતો હોય એ પ્રમાણે મોટી સંખ્યા પાછળ લખવાની અને નાની સંખ્યા છે આગળ લખવાની. નાની સંખ્યામાંથી તમે મોટી સંખ્યા બાદ કરશો એટલે તમને જે જવાબ છે એ ઋણ સંખ્યામાં મળી જશે. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે. આનો પ્રશ્ન 1 નો સરવાળો 0 થાય. સરવાળો 0 થાય એવી આપણે પૂર્ણાંક સંખ્યા લખવાની છે. આ તો ખૂબ જ સરળ છે. સરવાળો 0 થાય એટલે કોઈ પણ બે વિરોધી સંખ્યા તમે લખો એટલે તમારો સરવાળો 0 થશે. દાખલા તરીકે જવાબ તરીકે આપણે લખીએ તો -5 +5 કરશું તો પણ આપણને જવાબ 0 મળશે. એક ઘન સંખ્યા લેવાની અને એક ઋણ સંખ્યા લેવાની પણ સમાન સંખ્યા લેવાની તો તમને જવાબ 0 મળશે. ઉદાહરણ તરીકે હું અહીં 25 છે ઘન લઉં છું એનો સરવાળો કરું છું -25 થી તો પણ મને જવાબ મળશે 0. તો આવી રીતના કોઈ પણ રકમ તમે લઈ શકો છો પણ એ છે કે એક સંખ્યા ઘન લેવાની અને એક સંખ્યા ઋણ લેવાની તો તમે સરળતાથી એનો જવાબ જે 0 છે એ મેળવી શકો છો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2. હવે આપણે પ્રશ્ન નંબર 2 કરશું. પ્રશ્ન નંબર 2 નો એ છે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો.
અહીં તમને કહેવામાં આવ્યું છે કે તફાવત કેટલો હોવો ખપે? 8 હોવો ખપે. અને પૂર્ણાંકો કેવા હોવા ખપે? ઋણ પૂર્ણાંકો જ હોવા ખપે. ઋણ પૂર્ણાંકો એવા બંને લેવાના છે આપણે કે જેને તમે માઇનસ કરો તો તમને એનો તફાવત છે એ 8 મળે. તો ઉદાહરણ તરીકે જો આપણે બંને ઋણ સંખ્યા લઈએ તો હું 1 લઉં છું -4, એમાંથી માઇનસ કરું છું -12. બંને સંખ્યા મેં ઋણ લીધી છે અને તફાવત શોધવાનો છે એટલે મેં માઇનસ અહીં કર્યું છે. તો અહીં થશે માઇનસ માઇનસ પ્લસ એટલે -4 + 12. તો અહીં +12 માંથી આપણે -4 છે એ માઇનસ કરશું, પ્લસ માઇનસ માઇનસ એટલે આપણને મળશે 8. અને 8 જે છે એ આપણને ઘન પૂર્ણાંકમાં જોઈએ છે. તો આવી રીતના તમે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોની જોડી બનાવી શકો છો કે જેનો તફાવત છે એ 8 આવતો હોય એવી તમે જોડી બનાવી અને એને તમે માઇનસ કરશો તો તમે સરળતાથી જે જવાબ છે તમારો 8 એ મેળવી શકશો. આવું જ બીજું એક આપણે હજી જોઈએ જોડી બનાવીએ તો એક તમે લઈ શકશો -2, અહીં માઇનસ કરશે આપણે -10. 10 અને 2 વચ્ચેનો તફાવત છે 8 થાય છે તો બંને આપણે ઋણમાં લેશું. તો હવે અહીં રહેશે -2, અહીં માઇનસ માઇનસ થશે +10 એટલે 10 માંથી તમે -2 કરશો એટલે તમને મળશે ઘન 8. અહીં તમારે આમ આપણને અહીં બંને જગ્યાએ જે તફાવતની રકમ છે એ ઘન 8 મળેલો છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2 નો, જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ઘન પૂર્ણાંક લખો. તમારે આ વાત ખાસ યાદ રાખવાની છે. એક તો જવાબ તમને -5 જોઈએ છે, બીજું એ બંને એવા હોવા જોઈએ કે એક ઋણ પૂર્ણાંક હોય અને એક બીજો હોય ઘન પૂર્ણાંક હોય અને એનો બંનેનો તમને કરવાનો છે સરવાળો. હવે આપણને જે જવાબ જોઈએ છે એ મેં લખ્યો અહીં. આપણે જવાબ જોઈએ છે -5, અહીં કરવાનો છે સરવાળો. હવે અહીં બે રકમ એવી લખવાની કે જે એક ઘન હોય અને એક ઋણ હોય અને એ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે -5. એટલે કોઈ પણ તમે જે સંખ્યા લખો એનો તફાવત 5 રાખીને તમને લખવાની. ઉદાહરણ તરીકે હું 12 માંથી જો 7 માઇનસ કરું તો મને મળશે 5. તો એક સંખ્યા હું 12 લઈ શકું અને બીજી સંખ્યા છે 5 લઈ શકું. પરંતુ અહીં આપણને જવાબ ઋણ સંખ્યામાં જોઈએ છે એટલે જે મોટી સંખ્યા હું લઈશ એની નિશાની હું ઋણ રાખીશ. દાખલા તરીકે હું 12 અને 7 લઉં છું તો 12 ની નિશાની છે એ હું ઋણ રાખીશ, જ્યારે 7 છે એની નિશાની હું ઘન રાખીશ. પછી એ સંખ્યાનું અહીં પણ લખી શકું છું અને અહીં પણ લખી શકું છું, કેમ કે સરવાળામાં ક્રમનો નિયમ છે એનું પાલન થાય છે. એટલે અહીં પણ -12 લખીશ તો ચાલશે અને અહીં પણ લખીશ તો ચાલશે. હું અહીં લખું છું -12 અને અહીં લખું છું 7. તો માઇનસ પ્લસ છે એ થશે માઇનસ એટલે મને જવાબ મળી જશે -5. આવી રીતના કોઈ પણ હું બીજી સંખ્યા લઈ શકું છું જેનો તફાવત 5 આવતો હોય એવી બે સંખ્યા લેવાની અને એ બે સંખ્યાની અંદર મોટી સંખ્યા છે અને ઋણની નિશાની આપવાની. હજી જો આપણે એક એવું ઉદાહરણ જોઈએ તો 7 અને 2 એવી જ એક સંખ્યા છે. એક 2 છે અને એક છે 7. હવે આની અંદર જો મને એનો જવાબ -5 માં જોઈતો હોય તો જે મોટી સંખ્યા છે એને હું માઇનસની નિશાની આપીશ એટલે -7 + 2 હું કરીશ એટલે મને મળશે -5. તો અહીં ધ્યાન એ રાખવાનું છે કે મોટી સંખ્યા છે એને ઋણ સંખ્યા બતાવવાની છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2 નો સી, જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ઘન પૂર્ણાંક લખો. હવે અહીં તમને જવાબ દીધો છે -3. બે સંખ્યા લખવાની છે, એક ઋણ હોઈ શકે એક ઘન પૂર્ણાંક હોઈ શકે અને શોધવાનો છે તફાવત એટલે કે માઇનસ કરવાનો છે. તો એનો જો આપણે જવાબ લખીએ તો અહીં આપણે કરશું માઇનસની નિશાની, અહીં બરાબર કરીને આપણને જવાબ જોઈએ છે -3. હવે એક સંખ્યા આપણને ઘન રાખવાની છે અને એક સંખ્યા છે એ ઋણ રાખવાની છે. તો હવે આપણને અહીં જવાબ જોઈએ છે -3 ની અંદર. તો હવે આપણે એવી સંખ્યા જોઈશું તો એ સંખ્યા છે અહીં હું કરીશ -1 એટલે આ થઈ આપણી ઋણ સંખ્યા. એમાંથી હું માઇનસ કરીશ
ઘન 2 એટલે આ થઈ આપણી ઘન સંખ્યા. અહીં -1 અને અહીં -2 પણ આ ઘન અને આ ઋણ. હવે આ જો કૌંસ ખુલે તો આ પણ થઈ જાય માઇનસ, એટલે માઇનસ માઇનસ આપણા થશે માઇનસ માઇનસ પ્લસ, એટલે -2 પ્લસ -1 બરાબર આપણે આ મળ્યા -3. બીજી જો આ સંખ્યા જોઈએ તો આ સંખ્યાને તમે આગળ પાછળ લખશો તો પણ તમે કરી શકો છો. જેમ કે હું અહીંયા લખું છું -2, અહીં લખીશ -1. 1 છે ઘન સંખ્યા છે અને ઋણ છે 2 છે ઋણ છે, તો એનો જવાબ પણ તમને અહીં એ જ મળશે -2. કૌંસ ખુલશે એટલે આ થશે -1, એટલે એનો પણ તમને જવાબ મળશે -3. તો આ સંખ્યા એવી છે 2 અને 1 કે જેને તમે બાદબાકી કરશો એમ તફાવત શોધશો તો તમને મળશે -3. તો આ થયો કે એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો તફાવત શોધવાથી જે જવાબ મળે છે આપણે -3 એનો જવાબ. હવે આપણે કરશું સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10, 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0 અને -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો અહીં તમને બે ટીમ આપેલી છે. એક ટીમ છે એ અને બીજી ટીમ છે બી. એક ક્વિઝ કોમ્પિટિશનમાં બંને ટીમે પાર્ટિસિપેશન કર્યું છે. હવે એ ક્વિઝ કોમ્પિટિશનમાં ટોટલ 3 રાઉન્ડ છે. 3 રાઉન્ડમાં બંને ટીમનો જે સ્કોર છે અહીં આપણે આપ્યો છે કે આનો પ્રથમ રાઉન્ડમાં એનો સ્કોર છે -40, બીજા રાઉન્ડમાં 10 અને ત્રીજા રાઉન્ડમાં 0. તો આ ત્રણેયનો આપણે ટોટલ કરશું તો આપણને 3 રાઉન્ડ પછી જેનો સ્કોર હશે એ જાણવા મળશે. એવી જ રીતના જે બી ટીમ છે એણે પ્રથમ રાઉન્ડમાં સ્કોર કર્યો છે 10, બીજા રાઉન્ડમાં કર્યો છે 0 અને ત્રીજા રાઉન્ડમાં કર્યો છે -40. તો આનો પણ આપણે ટોટલ કરશું એટલે જ્યારે ક્વિઝના 3 રાઉન્ડ પૂરા થયા પછી આનો ટોટલ સ્કોર કેટલો છે આપણને જાણવા મળશે. અહીં આપણે એ જવાબ આપવાનો છે કે કઈ ટીમના ગુણ વધુ છે. તો પ્રથમ આપણે એ જાણશું. એના પછી કીધું છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો આનો જવાબ તો આપણે આપી શકીએ છીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓને તમે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકો છો. આપણે આગળનો જે વિડીયોઝ હતો એમાં આપણે જે ક્રમનો ગુણધર્મ જોયો તો પૂર્ણાંક સંખ્યા માટે, એમાં આપણે એ નિયમનો ઉલ્લેખ કરી ઉદાહરણ દ્વારા જોયું જ હતું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય પૂર્ણાંક સંખ્યા, એનો જો આપણે ક્રમ બદલાવીએ છીએ તો એના જવાબમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી, એક જ સરખો આપણને જવાબ મળે છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપણે કહી શકીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે. એવી ક્રમના ગુણધર્મનું એમાં પાલન થાય છે, એના જવાબમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. હવે આપણે આ બંને ટીમના જે સ્કોર છે એનો સરવાળો કરશું અને શોધશું કે કઈ ટીમના ગુણ વધુ છે. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન છે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખી લેજો. હું અહીં જવાબ લખું છું. તો સૌપ્રથમ આપણે લખશું ટીમ એ ના ગુણ પ્રથમ રાઉન્ડમાં -40, બીજા રાઉન્ડમાં 10 અને ત્રીજા રાઉન્ડમાં 0. હવે અહીં લખશું ટીમ બી ના ગુણ પ્રથમ રાઉન્ડમાં 10, બીજા રાઉન્ડમાં 0 અને ત્રીજા રાઉન્ડમાં -40. હવે આ બંનેનો આપણે સરવાળો કરશું કે ટીમ એ કુલ ગુણ કેટલા મેળવ્યા અને ટીમ બી એ કુલ ગુણ કેટલા મેળવ્યા. -40 +10 +0. અહીં 0 ને પ્લસ કરશું 10 ની અંદર તો 10 જ જવાબ આવશે. હવે આ બે સંખ્યાનો જો આપણે પ્લસ કરશું તો અહીં છે -40 એટલે કે ઋણ સંખ્યા છે અને અહીં છે ઘન સંખ્યા. તો ઋણ સંખ્યા અને ઘન સંખ્યાનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે પ્લસ માઇનસ
માઇનસ થાય અને નિશાની છે એ મોટી સંખ્યાની આવે. તો અહીં આપણે 40માંથી 10 માઇનસ કરશું એટલે આપણને જવાબ મળશે 30. અને બંને સંખ્યાની અંદર નિશાની છે એ ઋણ સંખ્યાની મોટી છે. અહીં ઋણ 40 છે મોટા છે, તો અહીં આપણે લખશું ઋણ 30. તો જે એ ટીમ છે એને ટોટલ ગુણ છે એ -30 મળ્યા છે 3 રાઉન્ડના અંતે. હવે આપણે ટીમ બી ના ગુણ કુલ ટોટલ કરશું. એના છે પ્રથમ 10 પ્લસ 0 પ્લસ માઇનસ 40. તો અહીં પણ 10 પ્લસ 0 કરશું એટલે 10 જ રહેશે. પછી એની અંદર આપણે પ્લસ કરવાનું છે -40. તો એ જ થશે +10 છે -40 છે એટલે એક ઘન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે. તો ઘન અને ઋણ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે 40માંથી 10 માઇનસ થશે એટલે આવશે 30. અને નિશાની જે મોટી સંખ્યા હોય એને લાગશે એટલે અહીં -40 છે એ મોટા છે એટલે એનો પણ સ્કોર થશે -30. આમ આપણે જોશું કે ટીમ એ અને ટીમ બી બંનેના જે ગુણ છે 3 રાઉન્ડના અંતે એક જ સરખા છે -30 અને -30. કોઈ પણ ટીમે છે એ વધુ સ્કોર કર્યો નથી. બંને ટીમે એક જ સરખો સ્કોર કર્યો છે. તો હવે આપણે અહીં લખશું બંને ટીમનો સ્કોર એક સરખો એટલે કે -30 છે. કોઈ પણ ટીમનો વધુ સ્કોર નથી. હવે જે બીજો પ્રશ્ન હતો કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય, તો એનો પણ આપણે સાથે જવાબ લખી નાખશું કે હા, આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. જે પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો ક્રમ તમે બદલાવી શકો છો, એને કોઈ પણ ક્રમની અંદર તમે ગોઠવી શકો છો અને પછી એનો તમે સરવાળો કરી શકો છો. તો આ થયો પ્રશ્ન નંબર 3 નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે આપણો, નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. અહીં તમને અમુક વિધાનો આપેલા છે, એને સાચા કરવા માટે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌપ્રથમ પહેલી ખાલી જગ્યા છે એમાં છે -5 પ્લસ -8 બરાબર -8 પ્લસ અહીં આપણને કઈ સંખ્યા લખશું તો આ વિધાન છે એ સાચું થશે. તો અહીં જો તમે ધ્યાનથી જોશો તો જે ક્રમનો ગુણધર્મ છે સરવાળાનો એ લાગુ પડે છે. અહીં જે સરવાળાની બે રકમ આપેલી છે એનો અહીં ક્રમ બદલાવેલો છે. તો અહીં -8 પાછળ હતા એને આગળ કર્યા છે, તો અહીં જે છે એ બીજી સંખ્યા આવશે -5. એટલે કે જે બે સંખ્યા આપેલી છે એનો ક્રમ અહીં બદલાવેલો છે. તો તમે ધ્યાનથી જોશો અને જો બધા નિયમ યાદ હશે તો તમે સહેલાઈથી એનો જવાબ છે એ લખી શકશો. પછી બીજી ખાલી જગ્યા છે -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53. હવે અહીં તમે જોશો કે -53 ની અંદર કોઈ એવી સંખ્યા આપણને ઉમેરવાની છે, એવી સંખ્યાનો સરવાળો કરવાનો છે કે જવાબની અંદર આપણને -53 જ મળે છે. તો અહીં જે શૂન્યનો સરવાળાનો જે નિયમ હતો તટસ્થતાનો એ લાગુ પડશે. શૂન્યનો જો તમે નિયમ યાદ રાખ્યો, આપણે આગલા જ વિડીયોઝમાં જોયો હતો કે શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તો અહીં આપણે જો શૂન્ય ઉમેરશું તો આપણને જે જવાબ છે એ જ રકમ મળશે. તો અહીં શૂન્યનો જે નિયમ છે તટસ્થતાનો એ લાગુ પડશે. ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. અહીં તમને 17 આપેલા છે, એની અંદર એવી સંખ્યા તમારે ઉમેરવાની છે કે જેનો તમને જવાબ છે એ 0 મળે. તો અહીં છે એ તમારે વિરોધી સંખ્યાનો નિયમ લાગુ પડશે કે કોઈ પણ
સંખ્યા આપેલી હોય એની અંદર એની વિરોધી સંખ્યા આપણે ઉમેરીએ તો આપણને જવાબ 0 મળે. તો અહીં 17 છે એ ઘન સંખ્યા છે, એની વિરોધી સંખ્યા થશે -17. એ આપણે એની અંદર ઉમેરશું તો આપણને જવાબ છે એ 0 મળશે. એના પછીની જે ખાલી જગ્યા છે એ હવે આપણે જોઈશું. અહીં છે 13 પ્લસ -12, અહીં કૌંસ પૂરો પ્લસ નાનકડો કૌંસ આપેલો છે, એની અંદર આપણને એક સંખ્યા મૂકવાની છે, એના પછી બરાબર કરીને પાછી આપેલી છે 13 પ્લસ મોટા કૌંસની અંદર -12 પ્લસ બીજો જે કૌંસ આપેલો છે નાનો એની અંદર -7 અને મોટો કૌંસ પૂરો. તો અહીં તમે જોશો તો અહીં 13 અને 12 આપેલા છે બરાબર, ને આ બાજુ 13 અને 12 તો છે જ, -12 તો આપેલા છે, એની સાથે એક આપેલી છે સંખ્યા -7 જે અહીં આપેલી નથી. તો અહીં આપણને -7 લખવાના રહેશે. અને અહીં જો તમે ધ્યાનથી જોશો તો જે તમારું જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડે છે. પહેલા છે 13 અને -12નું ગ્રુપ બનાવેલું છે, જૂથ બનાવેલું છે, અને પછી છે એ -12નું -7 સાથે જૂથ બનાવેલું છે. તો અહીં જવાબ આવશે -7. હવે છેલ્લી ખાલી જગ્યા, એમાં પણ તમે જૂથનો જ ગુણધર્મ લાગુ પડે છે. અહીં જે છે એ 15નું -3 સાથે જૂથ બનાવેલું છે અને -4 છે અલગથી લખેલા છે, જ્યારે અહીં -4નું 15 સાથે ગ્રુપ બનાવેલું છે અને એક સંખ્યા મિસિંગ છે. તો જે સંખ્યા અહીં છે એ સંખ્યા અહીં આવશે. તો જે સંખ્યા મિસિંગ છે એ છે આપણા -3. તો અહીં આપણે લખશું -3. તો આ થઈ આપણા જવાબ ખાલી જગ્યાના. તો આજે આપણે સ્વાધ્યાય 1.2 છે એ કર્યું આખું. એમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવી, અપૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવી, એમાં ઋણ અને ઘન સંખ્યા છે એની જોડી બનાવી, અને સાથે સાથે ગુણધર્મોને લાગુ પડતી હોય એવી આપણે ખાલી જગ્યા પણ જોઈ. હવે આપણે આગળ છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતના કરવો એ જોઈશું, અને એના જે ગુણાકારના જે નિયમો છે પૂર્ણાંક સંખ્યા માટેના એ આપણે જોઈશું. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, એટલે કે જે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય એનો ગુણાકાર કેવી રીતના કરી શકાય અને એનો જવાબ શું આવે. અહીં પ્રથમ છે ઘન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. જ્યારે તમને એક સંખ્યા ઘન આપેલી હોય અને એક સંખ્યા ઋણ પૂર્ણાંકમાં આપેલી હોય તો એનો ગુણાકાર કેવી રીતના કરશો, તેમજ એનો જે જવાબ છે એ તમને કેમની અંદર મળશે, ઋણ પૂર્ણાંકમાં મળશે કે ઘન પૂર્ણાંકમાં મળશે એ હવે આપણે જોઈશું. તો ઉદાહરણ તરીકે હું એક ઘન સંખ્યા લઉં તો મેં લીધા 5, અને એની સાથે જો ઋણ પૂર્ણાંકનો કોઈનો પણ ગુણાકાર કરું તો દાખલા તરીકે મેં લીધા ઋણ પૂર્ણાંકમાં -2. ઘન પૂર્ણાંક સાથે જો ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરું છું તો જેમ આપણે સામાન્ય ગુણાકાર કરતા પહેલા તો એવી જ રીતના ગુણાકાર કરવાનો રહેશે તમારે કે 5, 2, 10 એટલે કે 5 દુ 10. તો પેલી એવી જ રીતના ગુણાકાર કરો તો એનો જવાબ આવશે 10. અને જ્યારે એક ઘન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય ત્યારે જે જવાબ આવે એની આગળ નિશાની લાગશે ઋણની, એટલે કે જે જવાબ છે એ ઋણ સંખ્યામાં આવશે. જ્યારે એક સંખ્યા ઘન હોય અને એક સંખ્યા ઋણ હોય ત્યારે જે જવાબ છે એ તમને ઋણ પૂર્ણાંકમાં મળશે. હજી બીજું એક આપણે ઉદાહરણ લઈએ તો મેં અહીં કર્યા -4, એને ગુણ્યા કર્યા 3. આ ઋણ પૂર્ણાંક છે, આ ઘન પૂર્ણાંક છે. તો 4 તેરી 12 અને જવાબ આવશે માઇનસ. હવે આ તો થયો બે સંખ્યાનો ગુણાકાર કે એક ઘન છે અને એક ઋણ પૂર્ણાંક છે. હવે એની જગ્યાએ આપણે 3 સંખ્યા લઈએ કે જેમાં હું આ જ કરું છું, સંખ્યા લઉં છું. એક તો છે -4, એક છે 3. આ તો ઋણ છે અને આ ઘન છે. હવે હું ત્રીજી એક સંખ્યા લઉં છું, એ પણ ઋણ લઉં છું. દાખલા તરીકે -2. એક લીધા મેં -4, પછી લીધી ઘન સંખ્યા 3, પછી પાછી મેં ગુણાકારમાં લીધી -2. તો જ્યારે આવી રીતના હોય કે 2 છે એ ઋણ પૂર્ણાંક છે અને 1 છે ઘન પૂર્ણાંક છે, ત્યારે જેમ આપણે સામાન્ય ગુણાકાર કરીએ પેલા એવી રીતના સામાન્ય ગુણાકાર જ કરવાનો.
4 તેરી 12, 12 દુ 24, આનો જવાબ આવશે 24. હવે અહીં નિશાની કેની આવે, ઘનની કે ઋણની? તો જ્યારે બે સંખ્યા ઋણ આપેલી હોય ત્યારે એનો જવાબ ઘન સંખ્યામાં આવશે. ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો એ થઈ જશે ઘન સંખ્યા. તો આનો જવાબ છે એ તમને મળશે ઘન સંખ્યામાં. એક ઘન સંખ્યા અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર હશે તો તમને મળશે જવાબ ઋણ સંખ્યામાં. જ્યારે બે ઋણ સંખ્યા અને એક ઘન સંખ્યાનો ગુણાકાર હશે તો તમને મળશે ઘન સંખ્યાની અંદર. હવે આપણે એનો બીજો પોઈન્ટ જોઈશું. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ, એક પણ ઘન સંખ્યા નથી, તો એનો જવાબ તમને કેવી રીતના મળશે એ હવે આપણે જોઈશું. ઉદાહરણ તરીકે મેં લીધા -5 ગુણ્યા -8. બંને ઋણ સંખ્યા છે તો બંનેનો ગુણાકાર થશે 8 5 40, અને બંને ઋણ સંખ્યા છે એટલે ઋણ ઋણ થઈ જશે પ્લસ, એટલે જે જવાબ છે એ તમને મળશે ઘન સંખ્યામાં. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે એનો જવાબ હંમેશા ઘન સંખ્યામાં મળશે. દાખલા તરીકે મેં તમને અહીં પણ સમજાવ્યું કે અહીં આ -4 છે, એને ગુણ્યા તમે -2 કરશો એટલે એ ઘન થઈ જશે. એનો તમે ઘન સાથે ગુણાકાર કરશો એટલે તમે જે જવાબ છે એ ઘન સંખ્યામાં મળશે. તો અહીં પણ બે ઋણ સંખ્યાનો જો તમે ગુણાકાર કરશો તો તમને જે જવાબ મળશે એ ઘન સંખ્યામાં મળશે. પરંતુ જો એક ઘન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય તો જવાબ ઋણ આવશે, અને બંને ઋણ સંખ્યા હોય તો જવાબ ઘન આવશે. હજી એક ઉદાહરણ લઈએ. -12 -4, 12 4 48, 12 ચોક 48 થશે. તો અહીં પણ આપણને જવાબ મળશે એ ઘન સંખ્યામાં મળશે. હવે અહીં બે ઋણ સંખ્યાની જગ્યાએ કદાચ 3 ઋણ પૂર્ણાંક હોય તો એનો જવાબ શું મળશે? 3 ઋણ પૂર્ણાંક હોય એનો જો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ આપણને શું મળે? હવે અહીં 3 કીધું છે ઋણ પૂર્ણાંકો, તો જે આપણે અહીં ઉપર રકમ લીધી એ જ આપણે લેશું, માત્ર 3 ને 3 ઋણ કરી નાખશું. તો ઉદાહરણ તરીકે -4 ગુણ્યા -3 ગુણ્યા -2. હવે અહીં ઋણ છે તો પહેલા આપણે આ બેનો ગુણાકાર કરીએ. તો -4 ગુણ્યા -3 કરીએ એટલે બંને ઋણ સંખ્યા છે. 4 તેરી 12 અને એ થઈ જશે ઘન. માઇનસ માઇનસ છે બંને એટલે થઈ જશે ઘન. એને ગુણ્યા કરશું હવે -2. હવે 12 ગુણ્યા -2 કરશું એટલે આપણને જવાબ મળશે 24, અને એક ઘન સંખ્યા છે એક ઋણ સંખ્યા છે એટલે આપણને જે જવાબ મળશે એ હવે આપણને મળશે ઋણ સંખ્યાની અંદર. તો અહીં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે તમે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો છો ત્યારે તમને જે જવાબ મળે છે એ ઘન પૂર્ણાંકમાં મળે છે, પરંતુ જો તમે 3 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરશો તો તમને જે જવાબ મળશે એ ઋણ પૂર્ણાંકમાં મળશે. આથી આપણે એમ કહી શકીએ કે જે એકી સંખ્યા હોય એનો આપણે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ છે એ ઋણ મળશે, અને બેકી સંખ્યામાં જો ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ છે એ ઘન સંખ્યામાં મળશે. આપણે અહીં એક નોંધ કરીને લખશું છેલ્લે નોંધ. આથી આપણે કહી શકીએ કે પૂર્ણાંકનો બેકી સંખ્યામાં ગુણાકાર કરતા, એટલે કે ઋણ પૂર્ણાંકનો બેકી સંખ્યામાં ગુણાકાર કરતા આપણને જવાબ છે ઘન પૂર્ણાંકમાં મળે છે.
જ્યારે ઋણ પૂર્ણાંકનો એકી સંખ્યામાં ગુણાકાર કરતા આપણને જવાબ ઋણ સંખ્યામાં મળે છે. આમ આપણે અહીં જોયું કે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો જો ગુણાકાર કરીએ એટલે કે બેકી સંખ્યામાં ગુણાકાર કરીએ તો આપણને જવાબ ઘન પૂર્ણાંકમાં મળે છે. જ્યારે ત્રણ ઋણ પૂર્ણાંકોનો જો ગુણાકાર કરીએ એટલે કે એકી સંખ્યામાં જો એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ છે એ ઋણ સંખ્યામાં મળે છે. બેકી સંખ્યામાં આપણે બીજા નંબર જોઈએ તો 2 ઋણ સંખ્યા, પછી 4 ઋણ સંખ્યા કે 6 ઋણ સંખ્યા, આવી રીતના કોઈ પણ ઋણ સંખ્યા આપેલી હોય અને એનો જો આપણે ગુણાકાર કરીએ તો હંમેશા જે જવાબ આવે એ ઘન પૂર્ણાંકમાં જ આવે. જ્યારે એકી સંખ્યા એટલે કે 3 ઋણ પૂર્ણાંક હોય, 5 ઋણ પૂર્ણાંક હોય અથવા તો 7 ઋણ પૂર્ણાંક હોય, એવી જે સંખ્યા હોય એનો જો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ છે હંમેશા ઋણ સંખ્યામાં જ મળે છે. હવે બાકીના જે ગુણાકાર માટેના નિયમો છે એ આપણે હજુ આગળ આજે જોઈશું. અહીં બાકીના નિયમમાં છે ગુણાકારની તટસ્થ સંખ્યા. આપણે આગળ છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા તે જોઈ હતી કે સરવાળા માટે 0 છે એ તટસ્થ સંખ્યા છે. તો અહીં ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે એ આપણે જોશું. પેલું તો તમારે એ ધ્યાન રાખવાનું કે તટસ્થ સંખ્યા એટલે શું. તો કોઈ પણ સંખ્યાનું, દાખલા તરીકે મેં ઉદાહરણ તરીકે લીધા કે 15, આ સંખ્યાનો કોઈ પણ એવી સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે આપણને જવાબ છે એ જ સંખ્યા મળે તો એવી જે અહીંયા સંખ્યા આવે એને તટસ્થ સંખ્યા કહેવાય. જેમ કે સરવાળામાં હતું કે આપેલ સંખ્યામાં કોઈ પણ સંખ્યા ઉમેરીએ તો જે આપણને એ જ સંખ્યાનો જવાબ મળે ત્યારે એને આપણે એની તટસ્થ સંખ્યા કહીએ છીએ. તો સરવાળા માટે જે 0 છે એ તટસ્થ સંખ્યા છે, પરંતુ અહીં ગુણાકાર માટે 0 તટસ્થ સંખ્યા નથી. કેમ કે આપણે જો 15નો 0 સાથે ગુણાકાર કરશું તો જવાબ છે એ 0 આવશે. અહીં એવી કઈ સંખ્યા આપણે મૂકશું કે આપણને જવાબ જે છે એ જ રકમ મળશે. તો એ સંખ્યા છે 1. 15ને આપણે 1 સાથે ગુણશું તો આપણને જવાબ મળશે 15, એટલે કે એ સંખ્યા મળશે. તો ગુણાકાર માટે 1 છે એ તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. હજુ આપણે બીજા ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું કરું છું 200 ગુણ્યા 1 તો જવાબ મને મળશે 200. એવી જ રીતના હજી આગળ જોઉં 45 ગુણ્યા 1 તો જવાબ એ જ મળશે મને 45. એવી રીતના 1ની સાથે હું કરું છું અહીંયા કને 85 તો જવાબ મને મળશે 85. કોઈ પણ રકમ જે આપણે એક સાથે ગુણીએ છીએ તો જે રકમ આપણે ગુણાકાર કરીએ છીએ એ જ આપણને જવાબમાં મળે છે. એટલે કહી શકાય કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો અહીં આપણે નોંધ કરીને લખશું 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. અહીં તમારે બીજી એક વાત યાદ રાખવાની કે જો તમે 1નો માઇનસ પણ કોઈ સંખ્યા હશે એની સાથે ગુણાકાર કરશો તો પણ તમને જવાબ છે એ માઇનસમાં જ મળશે. એ તમને ખાસ યાદ રાખવાનું છે. હા, એ છે કે જો તમે અહીં ઋણ 1 લેશો તો તમારો જવાબ અલગ આવશે, પરંતુ આપણે ઋણ 1 લેવાનો નથી કેમ કે તટસ્થ સંખ્યા છે એ 1 જ છે. બરાબર. હવે આપણે જોશું શૂન્યનું ગુણાકારની અંદર શું મહત્વ છે અથવા તો શું એનો રોલ છે. તો હવે આપણે લખશું શૂન્ય વડે ગુણાકાર. જ્યારે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે છે ત્યારે એનો જવાબ છે એ આપણને શૂન્ય જ મળશે. દાખલા તરીકે હું 5 એને ગુણ્યા 0 કરીશ તો મને જવાબ છે એ 0
મળશે. એવી જ રીતના હું કોઈ પણ ઋણ સંખ્યા લઈશ, -12 ગુણ્યા 0, તો જવાબ શું મળશે? 0. એટલે કે શૂન્ય સાથે કોઈ પણ, પછી એ ઘન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, એનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ 0 જ મળે છે. એટલે તમારે અહીં એક ખાસ વાત યાદ રાખવાની કે જ્યારે પણ તમે કોઈ પણ રકમનો શૂન્ય સાથે ગુણાકાર કરતા હો ત્યારે જવાબમાં 0 જ આવશે, એ રકમ આવશે નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓ એ મિસ્ટેક કરતા હોય છે કે શૂન્ય સાથે ગુણાકાર કરી અને જવાબમાં એ જ રકમ લખતા હોય છે, જે ખોટું છે. જ્યાં એ જ રકમનો જવાબ તો 1 સાથે ગુણાકાર કરીએ તો જ આવે, કેમ કે 1 છે એ જ એના માટે તટસ્થ સંખ્યા છે. શૂન્ય સાથે તમે કોઈ પણ રકમનો ગુણાકાર કરો તો તમને એનો જવાબ 0 જ મળશે. પછી એ રકમ નાની હોય કે મોટી હોય. દાખલા તરીકે હું અહીં એક મોટી રકમ લઉં છું, 15,225. આની સાથે પણ જો હું શૂન્યનો ગુણાકાર કરીશ તો જવાબમાં 0 જ આવશે. એટલે એ રકમ ગમે નાની હોય કે મોટી હોય, એનો જો તમે શૂન્ય સાથે ગુણાકાર કરો છો તો જવાબ તમને 0 જ મળશે. તો શૂન્ય વડે ગુણાકાર કરતી વખતે આ વાત ખાસ યાદ રાખવાની કે તમે કોઈ પણ રકમ સાથે એનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા 0 જ આવશે. તો આમ આજે આપણે ગુણાકારની તટસ્થ સંખ્યાનો જે નિયમ છે એ જોયો, અને શૂન્ય વડે જે ગુણાકાર કરવાનો છે એ કેવી રીતના થાય છે એ શીખ્યું. આ ઉપરાંત બે ઋણ પૂર્ણાંક હોય એનો ગુણાકાર કેવી રીતના કરવાનો, એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો એનો ગુણાકાર કરવાથી આપણે કેવી રીતના જવાબ મળે છે એ બધું જોયું. અને સ્વાધ્યાય 1.2 છે એ પણ આપણે આજે કર્યું. હવે આગળનું જે છે એ આપણે નેક્સ્ટ જે વિડીયોઝ હશે એમાં કરશું. તો આજ માટે આટલું જ આપણે કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમારી બુક્સમાં પેજ નંબર 27 પર આપણે શું ચર્ચા કરી એમ કરીને અમુક પોઈન્ટ આપેલા છે. તો આ પોઈન્ટ છે એ તમે આરામથી વાંચી જજો અને એને સમજવાની કોશિશ કરજો. આપણે હમણાં જે પોઈન્ટ બધા શીખ્યા છીએ આગળ, એ બધા પોઈન્ટ છે એ અહીં આપેલા છે અને સમજાવેલા છે. તો આ પણ વાંચવાની કોશિશ કરજો અને એને સમજવાની કોશિશ કરજો. આજ માટે આટલું જ. હવે નેક્સ્ટ પછી આપણે મળશું બીજા વિડીયોઝમાં. ઘરે રહો, સ્વસ્થ રહો, આપણો દિવસ શુભ રહે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ વિડીયોઝ છે એને સબસ્ક્રાઇબ કરવાનું, આપણી સ્કૂલની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ સબસ્ક્રાઇબ કરો અને તમારા જે ફ્રેન્ડ્સ હોય એ લોકોને પણ કહો કે એ લોકો પણ આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરે. આભાર.